હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં ને? તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને જો આજે આપણે છે ને તમને દર્શન કરવા લઈ જઈએ છીએ. 7 હનુમાન દાદાનું મંદિર છે. અહીંયા આપણે કુવાડવા રોડ ઉપર જ છે. તો ત્યાં 7 હનુમાનજી છે અને બહુ જૂનું મંદિર છે. તો હાલો આપણે ત્યાં જઈને દર્શન કરાવી. જો આપણે છે ને 7 હનુમાન મંદિર છે ને ત્યાં પહોંચી ગયા છીએ, હનુમાન દાદાના મંદિરે. અને સરસ મંદિર છે અને બહુ જૂનું છે, લગભગ 1640ની સાલમાં બનાવેલું છે. એમ કે છે વર્ષો જૂનું મંદિર છે, પ્રાચીન બહુ. તો હાલો આપણે તમને દર્શન કરાવી દઈ અને દર્શન આપણે કરી દઈ. જો મંદિરનું આંગણું સરસ મજાનું છે. કંઈક પ્રસંગ હોય એટલે માંડવાને એવું બધું નખાય છે. અને અહીંથી આપણે જો સરસ મજાના પહેલા દર્શન કરી લઈ. શણગાર મંદિરનો એવો મસ્ત હે ને, બહુ સરસ શણગાર છે હનુમાન દાદાનો. મંદિર એ બહુ સરસ છે. આ એનો ઘુમ્મટ તો જો બહુ સરસ છે. પૂજારી અહીંયા હનુમાન ચાલીસા રાખેલ છે. શ્રી રામ. જય શ્રી હનુમાન દાદા. જો આવી રીતે 7 હનુમાન દાદા છે. જય હનુમાન દાદા. બધાને હાજા નરવા રાખજો. શનિવારે તો છે ને ફૂલ ગળદી હોય, અહીંયા ફૂલ ટ્રાફિક હોય શનિવારે. બહુ દૂર દૂરથી અહીંયા હાલીને માનતા પૂરી કરવા આવે છે. બહુ માનતા રાખે છે અને હનુમાન દાદા બધા માનતા સફળ કરે છે. દાદાને છે ને સિંદૂર ને એવું બધું ચડાવે છે.
જો અહીં રસોડાની પણ છે ને સરસ સુવિધા. જે માનતા કરી હોય ને એ જો અહીંયા રસોઈ સરસ મજાની બનાવી શકે એવી રીતે સગવડ છે અહીંયા રસોડાની પણ. જો આ રસોડું છે અને અહીંયા બાજુમાં છે ને પૂજારીને રહેવાનું છે. અને આ આપણે ફરતીકોરનું આંગણું. અત્યારે જો કંઈક પ્રસંગ છે ને એટલે મંડપ સર્વિસવાળા બધાય મંડપને એવું બધું ગોઠવે છે. જો આપણે અહીંયા છે ને પૂજારી હતા તો એની પાસે આપણે માહિતી લીધી કે 300 વર્ષ જૂનું આ મંદિર છે, બહુ પ્રાચીન છે. એટલે એના ગઈઢિયાઓ અત્યારે જે પૂજારી છે ને 5મી પેઢી છે એમ કહે છે કે અમારી 5મી પેઢી છે. એટલે એના ગઈઢિયાઓ હતા ને એ વખતનું મંદિર છે ને આ સાતમાન દાદા છે ને એ સ્વયંભૂ પ્રગટ થયા છે. એટલે અત્યારે આ જે મંદિર બન્યું છે ને એ 35 વર્ષ થયા. અત્યારે મંદિર આ બન્યું છે ને એના 35 વર્ષ થયા. અને પહેલાં કહે છે કે અહીંયા ફરતીકોર જંગલ જ હતું અને એમનો ફળા જ હતા કે આવી રીતે મૂર્તિ કે એવું કંઈ નહોતું, ફળા જ હતા. અને એમનો નાની એવું કામાં એવી રીતે ફળા રીતે પ્રગટ થયા હનુમાન દાદા. અને પછી નાની એવી ડેરી કરી ને પછી આપણે આ જો ભવ્ય મંદિર બનાવ્યું છે સરસ મજાનું. અને માણસો છે ને દૂર દૂરથી માનતા કરે છે. અને શનિવારે તો બહુ ભીડ હોય, મંગળવારે એટલી બધી ભીડ હોય છે. અને ક્યાં દૂરથી અહીંયા છે ને દર્શન કરવા આવે છે અને મનોકામના બધાયની પૂરી કરે છે હનુમાન દાદા. તો આપણે જો સરસ મજાના દર્શન કરી લીધા. ને કુવાડવા રોડ ઉપર છે, રાજકોટ કુવાડવા રોડ ઉપર. બહુ આમ એડ્રેસની કંઈ વધારે બહુ ન જરૂર પડે કારણ કે છે ને આ બહુ મંદિર પ્રખ્યાત છે હનુમાન દાદા. અને જો સરસ મજાનું મંદિર છે. તો જરૂર તમે બધા અહીંયા દર્શન કરવા આવજો. અને મનોકામના દાદા છે ને બધાયની પૂર્ણ કરે છે. આપણે સરસ મજાના હનુમાન દાદાના દર્શન કરી આવ્યા અને તમને પણ કરાવી દીધા. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.